જીતેન્દ્ર ઠક્કર, જીતુ કાકા એમના માટે ભાઈ બધી હિરોઈનો કાકા કાકા કરવા એ ફ્લોર ઉપર આખો કાકા કાકા થઈ ગયો ભાઈ, કાકા નહીં ગયો શાંતિરામ. એટલે હમણાં બધું શરૂ કર્યું છે કૌભાંડ. હા હા, એટલે આ બધું એક એમનું શું કહેવાય તર્ક જ છે કઈક મને ભરાવા. આ વેગળાય મને કાકા કાકા કહેવા મળે છે એના વાદે કઈ નહીં. એનીવે બધા જ આપણા કલાકારો, મીડિયાના મિત્રો બધા અહીં હાજર છે. બધાનું તન્મયભાઈ વતી હું સ્વાગત કરું છું, આપણી ટીમ વતી. અને ખાસ તો એમણે પહેલી પોસ્ટ મૂકી આવવા દે, એટલે મેં તરત લખ્યું આવવા દે પછી હું કહીશ અત્યારની. એટલે એમણે એ પકડી રાખ્યું, આજે આવવા દે મને બોલવા દે, કારણ કે પોસ્ટમાં કઈ બોલ્યો નતો. અત્યારે ગુજરાતી ફિલ્મોનો એક યુગ છે. હિન્દી ફિલ્મો નથી જોતા લોકો, એવું કહું તો ચાલે, ગુજરાતમાં ખાસ. અને એ અરસામાં આપણી ફિલ્મો એક પછી એક ચાલવા માંડી છે. આપણા બધાના માટે બહુ ગૌરવ અને આનંદની વાત છે. બધાને કામ મળે છે, નામ મળે છે. આજે આપણા નવા નવા છોકરા બધા રાતોરાત સ્ટાર થઈ ગયા, આપણા માટે ગૌરવની વાત છે. આજે લાલોનો હીરો મને કે સાહેબ અમે તમને જોઈને મોટા થયા, અને આજે તમારો ફોન મારા ઉપર આવે એટલે મારા માટે મોટા એવોર્ડની વાત છે. એટલે આ આપણા બધા માટે ગૌરવની વાત છે. એમ પરીક્ષિતની સાથે પણ અમે કામ કર્યું હતું. આ છોકરો કોણ છે? પણ એ મારા દીકરાનો મિત્ર, અને એને સરસ કામ કર્યું પહેલી જ ફિલ્મની અંદર, અને પછી એક ફિલ્મો આવવા માંડી, આજે સ્ટાર છે. તો આપણને એનું ગૌરવ થાય. આજે આવવા દે ફિલ્મ આવે છે, તો એના માટે આપણે બધા મળીને સરસ અને શુભકામનાઓ પાઠવીએ આખી ટીમને. ડિરેક્ટર અહીંયા હાજર છે જસવંતભાઈ ગાંગાણી, તમે જાણો છો, બહુ સારા પ્રોડ્યુસર ડાયરેક્ટર, અને એમની ફિલ્મમાં મેં પણ કામ કર્યું, પારસી વકીલનો રોલ કરેલો, માય બેસ્ટ ફ્રેન્ડ દાદુમાં, જેને ઘણા બધા એવોર્ડ મળ્યા. એટલે એ પણ આપણા બધાના ચહિતા છે. જસવંત ગાંગાણી આજે અહીંયા નથી, પણ આપણે એમની નોંધ લઈએ છીએ, અને એવી સરસ ફિલ્મો ગુજરાતને આપતા રહે, બનાવતા રહે. હવે વધારે હું નહીં બોલું, એના ડિરેક્ટર જ